સુરતના અનેક વિસ્તારમાં આવેલી આકાશી આફતમાં તારાજી બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રીના આદેશ પછી વેપારીઓના પુરાવાને આધારે ફરિયાદ નોંધાઈ। વરાછા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે। પોદાર આર્કેડમાં 35 કરોડની અને યશ માર્કેટમાં 3 કરોડની જાણવાજોગ ફરિયાદ નોંધાઈ। વેપારીને થયેલા નુકસાનનો અંદાજ કાઢીને પુરાવાને આધારે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે। સરકાર અસરગ્રસ્ત વેપારીઓને નુકસાનની તાત્કાલિક સહાય આપે તેવી માંગ ઉઠી છે। પાણી ભરાવાથી વરાછાના પોદાર આર્કેડ અને યશ માર્કેટમાં વેપારીઓને ભારે નુકસાન થયું હતું। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં અનેક વિસ્તારોમાં જે આકાશી આફત આવી અને ત્યારબાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે, શું વિગત? બિલકુલ, સુરતમાં જે રીતે મંગળવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જે રીતનો વરસાદ વરસ્યો ત્યારબાદ જેમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા। ખાસ કરીને વરાછાની વાત કરીએ તો પોદાર આર્કેડમાં બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા અને તેની બાજુમાં જ આવેલ યસ માર્કેટમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હતા અને વેપારીઓને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે હવે સુરતની વરાછા પોલીસે આ તમામ વેપારીઓનું સર્વે કરીને ત્યાં જોઈને ત્યાં હાલ જાણવાજોગ ફરિયાદ લેવામાં આવી રહી છે, જેમાં પોદાર આર્કેડમાં જ માત્ર 35 કરોડ જેટલી નુકસાની થયાની અને યસ માર્કેટમાં 3 કરોડ જેટલી વેપારીઓને નુકસાન થયા હોવાની જાણવાજોગ ફરિયાદ લેવાઈ રહી છે। વેપારીઓનું નુકસાન જે થયું છે તેના સરેરાશ પુરાવાના આધારે આ જાણવાજોગ ફરિયાદ લેવાઈ છે। નાયબ મુખ્યમંત્રી ત્યાં વિઝિટ કરી હતી અને તેમના આદેશ બાદ વેપારીઓના પુરાવાના આધારે આ ફરિયાદ નોંધાઈ છે, જેમાં સરકાર અસરગ્રસ્ત વેપારીઓને નુકસાન સહાય આપે તેવી એક વેપારીઓમાં માંગ પણ ઉઠી રહી છે। ત્યારે આ પ્રકારની ફરિયાદને આધારે હવે તેઓને સરળતા રહે તેવી અપેક્ષા છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આપનો